વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં ઇલેક્ટ્રોફોરેસિસ જોયું અને ઇલેક્ટ્રો ઓસ્મોસિસ જોયું. ઇલેક્ટ્રોફોરેસિસમાં કલિલ કણો એટલે ધન વીજભારિત or ઋણ વીજભારિત પરિક્ષેપિત કલાના કણો પોતાના વીજભારથી વિરુદ્ધ વીજભાર ધરાવતા વિદ્યુતધ્રુવ તરફ સ્થળાંતર કરે તેને ઇલેક્ટ્રોફોરેસિસ કહેવાય. એમાં એક શબ્દ કેટાફોરેસિસ શબ્દ યાદ રાખવાનો કે ધન વીજભારિત કલિલ કણો ઋણ વીજભારિત કેથોડ તરફ સ્થળાંતર કરે તો તેને શું કહેવામાં આવે? કેટાફોરેસિસ કહેવામાં આવે. અર્લિયર સમયમાં જ્યારે મોટે ભાગના જે સોલ જે છે કલિલમય દ્રાવણ જે છે તો તે ધનસોલ સ્વરૂપે જોવા મળતા હતા, એટલે એના બેઝ પરથી અર્લિયર એને કેટાફોરેસિસ કહેવામાં આવે. કેટાફોરેસિસ એટલે શું? ધન વીજભારિત કલિલમય કણોનું ઋણ વીજભારિત કેથોડ તરફ સ્થળાંતર, તેને કેટાફોરેસિસ કહેવામાં આવે. પણ હવેના સમયમાં તો કલિલ કણો ધન વીજભારિત અને ઋણ વીજભારિત બંને પ્રકારના જોવા મળે, માટે એના બેઝ પરથી કોમનલી ટર્મ શું આવી ગયું? ઇલેક્ટ્રોફોરેસિસ, જેને વિદ્યુત કણ સંચાલન કહેવાય. બોર્ડ માટેનો અને નીટની એક્ઝામ માટેનો કોમ્પિટિટિવનો ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આ ટોપિકમાંથી આવશે. સેકન્ડ વન છે ઇલેક્ટ્રો ઓસ્મોસિસ. ઇલેક્ટ્રો ઓસ્મોસિસમાં શું થતું હતું કે જે મેમ્બ્રેન જે છે, પડદા જે છે, તેમાંથી કલિલ કણોનું પેસેજ શક્ય હતું નહીં. ફક્ત પરિક્ષેપિત માધ્યમના કણો એટલે કે પાણીના કણો પસાર થઈ જતા હતા. આમ જ્યારે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો ધન વીજભારિત ઓર ઋણ વીજભારિત પરિક્ષેપણ માધ્યમના કણો મેમ્બ્રેન દ્વારા એનાથી વિરુદ્ધ વીજભાર ધરાવતા વિદ્યુતધ્રુવ તરફ સ્થળાંતર કરે તો એને ઇલેક્ટ્રો ઓસ્મોસિસ કહેવામાં આવતું હતું. તો આ બે ટોપિક આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલું હતું અને એની સાથે આપણે જે કલિલની ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટી હતી તે આપણે ઓવર કરેલું હતું. હવે આજથી આપણે કલિલનું ઉણન, સ્કંદન ઓર અવક્ષેપણ ટોપિક વિશે લર્ન કરવા સ્ટાર્ટ કરી રહેલા છે. ધીસ ઇઝ ઓલ્સો વન ઓફ ધ વેરી ક્રુશિયલ પોઈન્ટ ફોર ધ નીટ એક્ઝામ. તમે પ્રીવિયસ યરની નીટની એક્ઝામ, એમ્સની એક્ઝામ, જેઈ મેઇન ઓર જેઈ એડવાન્સની એક્ઝામ ઓર કોઈ પણ સ્ટેટની એન્ટ્રન્સ એક્ઝામના જો પેપર જોશો તો આ ટોપિકના બેઝ પર દે આર આસ્કિંગ મેક્સિમમ ક્વેશ્ચન. તો ધીસ ટોપિક ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આજનો લેક્ચર, એના પછીનો લેક્ચર અને એના પછીનો લેક્ચર, એમ આપણે ટોપિકને 2 થી 3 લેક્ચરમાં આપણે કવર કરશું. ફર્સ્ટ વિલ સ્ટાર્ટ ધ ટોપિક ફ્લોક્યુલેશન, જેને જ ઉણન કહેવાય, કોએગ્યુલેશન, જેને સ્કંદન કહેવાય, અને પ્રેસિપિટેશન અને અવક્ષેપણ કહેવાય. આ 3 ટર્મ શું છે ધેટ આઈ વિલ એક્સપ્લેન યુ લેટર ઓન. બટ ફર્સ્ટ આપણે જોઈએ તો જળ વિરાગી સોલ જે છે, જેને લાયોફોબિક સોલ ઓર હાઇડ્રોફોબિક સોલ કહેવાય, બરાબર. તો તેમાં કલિલમય જે દ્રાવણ જે છે તેની સ્થાયીતા માટે તેમાં જે આપણે વિદ્યુત વિભાજ્ય ઉમેરેલ છે તેનું અલ્પ પ્રમાણ જરૂરી છે. જેમ કે આપણે પેપ્ટીકરણ પ્રોસેસ જોઈલી, તો પેપ્ટીકરણ પ્રોસેસમાં તાજા બનેલા ફેરિક હાઇડ્રોક્સાઇડના અવક્ષેપ લીધા, તેમાં આપણે ફેરિક ક્લોરાઇડનું અલ્પ પ્રમાણ ઉમેર્યું. ફેરિક ક્લોરાઇડ અહીંયા વિદ્યુત વિભાજ્ય છે, તેનું અલ્પ પ્રમાણ ઉમેર્યું. તો શું થયું કે દ્રાવણમાં જે ફેરિક હાઇડ્રોક્સાઇડના અવક્ષેપ હતા તો તે ફેરિક આયનને પોતાના તરફ આકર્ષે છે, સમાન આયનને પોતાની સપાટી પર આકર્ષે છે. આ રીતે સોલ ધન વીજભારિત ઓર ઋણ વીજભારિત બને છે. અને એ જે સમાન વીજભારને કારણે કલિલ કણો વચ્ચે શું થાય છે? અપાકર્ષણ થાય છે. કારણ કે આપણે એ પણ લર્ન કરેલું હતું કે કોઈ પણ કલિલ હોય તેમાં પરિક્ષેપિત કલાના બધા જ કણો સમાન વીજભાર ધરાવે છે અને એનાથી વિરુદ્ધ અને સમાન માત્રામાં પરિક્ષેપણ માધ્યમના કણો ધરાવે છે. સે ફોર એક્ઝામ્પલ ફેરિક હાઇડ્રોક્સાઇડ છે તો તેમાં એ ધન સોલનું ઉદાહરણ છે, એટલે કે એમાં પરિક્ષેપિત કલાના બધા જ કણો ધન વીજભારિત હશે, જ્યારે પરિક્ષેપણ માધ્યમ ઋણ વીજભારિત હશે. આર્સેનિક સલ્ફાઇડ સોલ વિશે વાત કરીએ તો આર્સેનિક સલ્ફાઇડ સોલમાં પરિક્ષેપિત કલાના બધા જ કણો ઋણ વીજભારિત હશે, જ્યારે પરિક્ષેપણ માધ્યમના કણો ધન વીજભારિત હશે. આમ કોઈ પણ કલિલમય દ્રાવણમાં પરિક્ષેપિત કલાના બધા જ કણો એ સમાન વીજભારિત હોય, આઈધર ધે મે બી પોઝિટિવ ઓર ધે મે બી નેગેટિવ. તો આમ જળ વિરાગી સોલમાં જ્યારે આપણે અલ્પ પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય ઉમેરીએ તો એનાથી આપણને ધન વીજભારિત ઓર ઋણ વીજભારિત સોલ મળે. અને પરિક્ષેપિત કલા એટલે કે જે કલિલ કણો છે તેના પર સમાન વીજભારને કારણે કલિલ કણો વચ્ચે અપાકર્ષણ એટલે કે રિપલ્ઝન થાય અને જે કલિલ કણોને એકબીજાની નજીક આવતા રોકે છે
અને જેને કારણે કલિલ કણો ડિસ્પર્ઝન મીડિયમ એટલે કે પરિક્ષેપણ માધ્યમમાં તરતા રહે છે. આમ જળ વિરાગી સોલ જે છે તેની સ્થાયીતા માટે કલિલ કણો પરનો વીજભારની હાજરી ખાસ જવાબદાર હોય છે. ઓર સમટાઇમ્સ એને ઘણી રેફરન્સ બુકમાં presence of electrical double layer is also responsible for the stability of the lyophobic soil. એટલે ક્વેશ્ચન પૂછવામાં આવે, ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, આ એમસીક્યુમાં પૂછાય છે કે જળ વિરાગી સોલની સ્થાયીતા માટે નીચેનામાંથી કયું ફેક્ટર રિસ્પોન્સિબલ છે? તો જળ વિરાગી સોલની સ્થાયીતા માટે જે પરિક્ષેપિત કલાના કણો છે એટલે કે કલિલ કણો છે તેના પરના વીજભારની હાજરીને કારણે તેમની સ્થાયીતા મુખ્યત્વે હાજર હોય. ઓર ઇલેક્ટ્રિકલ ડબલ લેયર એટલે કે વિદ્યુતીય દ્વિસ્તરને કારણે જળ વિરાગી સોલ એ સ્થાયીતા એટલે કે સ્ટેબિલિટી અટેન કરે છે. હવે આપણે જો કોઈ પણ કારણ અનુસાર બાય એની રીઝન ઓર બાય એની વે ઓર બાય એની મેથડ આ જો પરિક્ષેપિત કલાના કણો જે છે તેના પરનો જો વીજભાર દૂર કરી નાખીએ, બરાબર, કે પરિક્ષેપિત કલાના કણો ધન વીજભારિત ઓર ઋણ વીજભારિત છે એટલે કે દે આર હેવિંગ સમ ફિક્સ ચાર્જ, તો એ જો આપણે વીજભાર દૂર કરીએ તો નાવ ધે બીકમ ન્યુટ્રલ એટલે કે પરિક્ષેપિત કલાના કણો શું થઈ જાય? તટસ્થ બને. વીજભાર દૂર કરવાથી તેઓ શું બને? તટસ્થ બને. અને આવા તટસ્થ કણો કલિલ કણો એકબીજાની શું આવશે? નજીક આવશે. એ લોકો સમૂચન પામશે અને એ લોકો મોટા કદના કલિલ કણોમાં રૂપાંતર પામશે અને સ્કંદન પામશે, અવક્ષેપણ પામશે અને ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ તે લોકો નીચે બેસી જશે. હું શું કહેવા માંગુ છું તો ખબર પડ્યું કે પરિક્ષેપિત કલાના કણો પર ધન વીજભાર ઓર ઋણ વીજભારને કારણે તેઓ સમાન વીજભાર ધરાવતા કણો એકબીજાની નજીક આવી શકતા નથી એટલે કે માધ્યમમાં એ લોકો તરતા રહે છે અને જેને કારણે કલિલ કેવું બને છે? સ્ટેબલ બને છે. પરંતુ જો પરિક્ષેપિત કલાના કણો એટલે કલિલ કણો પરનો આ વીજભાર જો દૂર કરવામાં આવે, જે વીજભારથી એ લોકો પરિક્ષેપિત માધ્યમમાં તરતા રહેતા હતા અને કલિલ સ્થાયી બનતું હતું, તે જ વીજભારને જો દૂર કરવામાં આવે તો પરિક્ષેપિત કલાના કણો તટસ્થ બની જાય, ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ બની જાય. અને આ જે પરિક્ષેપિત કલાના કણો જે છે, કલિલ કણો જે છે તે જે હવે ચાર્જલેસ છે, એના પર કોઈ જાતનો ચાર્જ નથી, તો દે કમ અક્રોસ ટુ ઈચ અધર, દે કમ નિયર ટુ ઈચ અધર, એકબીજાની નજીક આવશે. એકબીજાની નજીક આવીને એ લોકો સમૂચન પામે, ભેગા થશે અને મોટા કદના કલિલ કણો કરતા મોટા કદના કણોમાં રૂપાંતર પામશે અને સ્કંદન ઓર અવક્ષેપણ પામશે અને ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ તેઓ પાત્રમાં તળિયે બેસી જશે એટલે કે ઠરી જશે. આમ કલિલ કણોનું પાત્રમાં તળિયે બેસી જવાનું ઓર ઠરી જવાની જે પ્રક્રિયા છે તેને શું કહેવામાં આવે? કલિલનું ઓર સોલનું સ્કંદન ઓર અવક્ષેપણ કહેવામાં આવે છે. આમ પહેલા તો આપણને સ્કંદન ઓર અવક્ષેપણ એટલે શું ખબર હોવું જોઈએ. સ્કંદન જેને કોએગ્યુલેશન કહેવાય અને અવક્ષેપણ જેને પ્રેસિપિટેશન કહેવાય. આપણી પાસે રેફરન્સ બુકમાં A to Z માં સ્કંદનને કોએગ્યુલેશન ટર્મ આપેલ છે અને અવક્ષેપણને પ્રેસિપિટેશન ટર્મ આપેલું છે. કે જ્યારે કલિલ પર ધન વીજભાર ઓર ઋણ વીજભારની હાજરીને કારણે આવા કલિલ કણો એકબીજાની નજીક ન આવે અને પરિક્ષેપણ માધ્યમમાં તરતા રહે તો ત્યારે સોલ સ્ટેબલ હોય. પરંતુ બાય એની વેઝ કોઈ બી મેથડ દ્વારા જો આ પરિક્ષેપિત કલાના કણો પરથી વીજભારને દૂર કરવામાં આવે, કલિલ કણો ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ બને, વિદ્યુત રીતે તટસ્થ બને, તો આવા તટસ્થ કણો તો એકબીજાની નજીક આવી જાય, એકબીજાની નજીક આવી શકે, એ લોકો સમૂચન પામી શકે, એ લોકો ભેગા થઈને મોટા કણોમાં રૂપાંતર પામી શકે અને આ મોટા કદના કણો ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પાત્રમાં તળિયે બેસી જાય, જે ઘટનાને કલિલનું સ્કંદન ઓર અવક્ષેપણ કહેવામાં આવે છે. ટોપિકને ધ્યાનથી લર્ન કરજો બીકોઝ જે નીટનો ઇમ્પોર્ટન્ટ ટોપિક જે છે તો તે મેઇન આ ટર્મ પરથી જ આપણે આગળ વધવાનું છે. સ્કંદન ઓર અવક્ષેપણ જો સમજ પડી જાય તો જ પછી આગળ આપણને બાકીના ટોપિકને સમજવામાં સરળતા રહેશે. તો હવે આ જે જળ વિરાગી સોલ જે છે, હાઇડ્રોફોબિક સોલ છે, તેનું સ્કંદન કેવી રીતે કરી શકાય? તો there are different method by which we can do the coagulation or precipitation of the particular colloids. તેમાં પહેલું જે છે તો બાય એપ્લાઇંગ ઇલેક્ટ્રોફોરેસિસ ઓર વિદ્યુત કણ સંચાલન દ્વારા. આપણને ખબર છે લાસ્ટ લેક્ચરમાં જોયું તે અનુસાર કે
કલિલ કણો ક્યાં ધન વીજભારિત હશે, ક્યાં ઋણ વીજભારિત હશે, એટલે ક્યાં ધન સોલ હશે, ક્યાં ઋણ સોલ હશે. એવું તો શક્ય નથી કે એક જ કલિલમાં અમુક કલિલ કણો ધન વીજભારિત હોય ને અમુક કલિલ કણો ઋણ વીજભારિત હોય. કોઈ પણ એક કલિલમય દ્રાવણમાં બધા જ પરિક્ષેપિત કલાના કણો ક્યાં ધન વીજભારિત હશે, ક્યાં ઋણ વીજભારિત હશે. અને આવા ધન વીજભારિત ઓર ઋણ વીજભારિત કલિલ કણોને જ્યારે આપણે વિદ્યુત ક્ષેત્ર લાગુ પડીએ, એટલે જ્યારે આપણે ઇલેક્ટ્રોફોરેસિસ એપ્લાય કરીએ, ત્યારે ધન વીજભારિત ઓર ઋણ વીજભારિત કલિલ કણો પોતાના વીજભારથી વિરુદ્ધ વીજભાર ધરાવતા વિદ્યુત ધ્રુવો તરફ સ્થળાંતર કરે. એટલે જો હું ધન સોલ લેવું તો પરિક્ષેપિત કલાના કણો ધન વીજભારિત છે, તો એ લોકો ઋણ વીજભારિત કેથોડ તરફ સ્થળાંતર કરે. અને જો હું ઋણ સોલ લઉં તો પરિક્ષેપિત કલાના કણો ઋણ વીજભારિત છે અને એ લોકો ધન વીજભારિત એનોડ તરફ પ્રયાણ કરે. આમ કલિલ કણો પોતાના પર હાજર વીજભારથી વિરુદ્ધ વીજભાર ધરાવતા વિદ્યુત ધ્રુવો તરફ સ્થળાંતર કરે, જેને ઇલેક્ટ્રોફોરેસિસ કહેવાય. અને તેઓ ત્યાં વિરુદ્ધ વીજભાર ધરાવતા વિદ્યુત ધ્રુવો પર જાય, ત્યાં ડિપોઝિટ થાય, ત્યાં વીજભાર વિહીન બને. બીકોઝ પોઝિટિવ કલિલ કણ નેગેટિવ કેથોડ પર જાય તો પોઝિટિવ અને નેગેટિવ ભેગા થાય તો કલિલ કણો ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ બને, વીજભાર વિહીન બને છે. અને ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ બનવાને કારણે, વીજભાર વિહીન બનવાને કારણે તેઓ ત્યાં શું પામે છે? અવક્ષેપણ પામે. અને આવા તટસ્થ અણુ ભેગા થઈને મોટા કણમાં રૂપાંતર પામે અને તળિયે બેસી જાય છે. એટલે પહેલા તો આપણે વિદ્યુત કણ સંચાલન દ્વારા જળ વિરાગી સોલનું સ્કંદન કરી શકીએ. શું કર્યું આપણે કે યુટ્યુબમાં ધન સોલ ઓર ઋણ સોલ ભર્યો, પછી આપણે પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો ડીપ કરેલા, આપણે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો. તો જો ધન સોલ હશે તો તે ઋણ વીજભારિત કેથોડ તરફ જાય, અને ઋણ વીજભારિત કેથોડ પર જાય એટલે ધન સોલનું ઋણ વીજભારિત કેથોડ વડે ચાર્જ લેસ બને, ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ બને. અને ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ બનવાને કારણે, પોતાના પર કોઈ ચાર્જ ન હોવાને કારણે, વિદ્યુત વીજભારની ગેરહાજરીને કારણે આવા કલિલ કણો તટસ્થ બને, અવક્ષેપણ પામે, સ્કંદન પામે છે. કેટાફોરેસિસ અત્યારે જ આપણે જોયું કે ધન વીજભારિત કલિલ કણો એટલે ધન સોલનું ઋણ વીજભારિત કેથોડ તરફનું સ્થળાંતર, તેને શું કહેવામાં આવે છે? કેટાફોરેસિસ. તો ફર્સ્ટ, બાય એપ્લાયિંગ ઇલેક્ટ્રોફોરેસિસ ધ હાઇડ્રોફોબિક સોલ કેન બી કોએગ્યુલેટેડ. સેકન્ડ જે છે, તો બે વિરુદ્ધ વીજભાર ધરાવતા સોલને જ્યારે આપણે મિશ્ર કરીએ તો ત્યારે એમના વચ્ચે મ્યુચ્યુઅલ પ્રેસિપિટેશન થાય. એટલે શું? તો અમારી પાસે એક સોલ ધન વીજભારિત છે, જે ધન સોલ છે, અને બીજો સોલ ઋણ વીજભારિત છે, જેને ઋણ સોલ કહેવામાં આવે. તો જ્યારે ધન સોલ અને ઋણ સોલ બંનેને આપણે એક સરખા પ્રમાણમાં લઈએ અને આપણે એમને એકબીજામાં મિશ્ર કરીએ, ત્યારે તેમના દ્વારા પણ એકબીજાનું તટસ્થીકરણ થાય છે. બરાબર? અને એકબીજાનું તટસ્થીકરણ થાય માટે તેઓ અંશતઃ એટલે કે પાર્શિયલી ઓર સંપૂર્ણપણે એટલે કે ટોટલી બંને સોલ ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ બને, અવક્ષેપણ પામે, જેને મ્યુચ્યુઅલ પ્રેસિપિટેશન ઓર પારસ્પરિક સ્કંદન કહેવામાં આવે છે. બરાબર? તો ખાસ ખ્યાલ રાખજો કે ધન સોલ અને ઋણ સોલ જે બંને વિરુદ્ધ વીજભાર ધરાવતા સોલ છે, તેમને સરખા પ્રમાણમાં લેવાનું અને તેમને મિશ્ર કરવાનું. તો જ્યારે મિશ્ર કરવામાં આવે તો ધન સોલ દ્વારા ઋણ સોલનું અને ઋણ સોલ દ્વારા ધન સોલનું તટસ્થીકરણ થાય. તટસ્થીકરણ થવાને કારણે એ બંને સોલ શું પામશે? સ્કંદન પામશે, જેને આપણે મ્યુચ્યુઅલ પ્રેસિપિટેશન એટલે કે પારસ્પરિક સ્કંદન કહીએ છીએ. કોમ્પિટિટિવમાં પૂછાયેલો ક્વેશ્ચન આ છે. બરાબર? આ એકના બેઝ પર બીજો ક્વેશ્ચન પૂછાઈ શકે. કન્સેપ્ટ 1 ક્વેશ્ચન મેની ટાઈમ્સ, તો એ આપણે ખાસ ખ્યાલ રાખવાનું. જેમ કે આપણે જળયુક્ત ફેરિક ઓક્સાઇડ સોલ લખીએ તો તે ધન સોલનું ઉદાહરણ છે, ધેટ ઇઝ Fe2O3 × XH2O. હવે અહીંયા ફેરિક હાઇડ્રોક્સાઇડ બી પૂછાય, અહીંયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બી પૂછાય, અહીંયા ઝિર્કોનિયમ હાઇડ્રોક્સાઇડ બી પૂછાય, ઓર કોઈ બી ધન સોલનું ઉદાહરણ આપવામાં આવે. એમાં જ્યારે સમાન માત્રામાં આર્સેનિક સલ્ફાઇડ કે જે ઋણ સોલનું ઉદાહરણ છે તે ઉમેરવામાં આવે, એટલે અહીંયા ઋણ સોલ તરીકે કોઈ બી મૂકવામાં આવે, ઝિંક સલ્ફાઇડ બી મૂકવામાં આવે, કેડમિયમ સલ્ફાઇડ બી મૂકવામાં આવે, પછી અંદર AgAuPt
કોપર કોઈના બી સોલ ઉમેરવામાં આવે, એટલે કે કોઈ પણ ઋણ સોલનું ઉદાહરણ લઈએ એટલે ધન સોલ અને ઋણ સોલને મિશ્ર કરવામાં આવે. અહીંયા બંનેની ક્વોન્ટિટી લગભગ સમાન લેવામાં આવે અને તેમને જો મિશ્ર કરવામાં આવે તો તેમનું પારસ્પરિક શું થાય છે? સ્કંદન થાય છે. તો આ પોઈન્ટ આપણે યાદ રાખવાનો એમસીક્યુ માટે. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ધીસ ઇઝ કોલ્ડ એઝ અ મ્યુચ્યુઅલ પ્રેસિપિટેશન. એટલે ક્વેશ્ચન પૂછાય નીચેનામાંથી કયું મ્યુચ્યુઅલ પ્રેસિપિટેશનનું ઉદાહરણ છે, પારસ્પરિક સ્કંદનનું ઉદાહરણ છે, એવો ક્વેશ્ચન પૂછાય છે નીટની એક્ઝામમાં. તો ધન સોલ આપણે બે જે 4 ઓપ્શન છે તેમાં ઓપ્શનમાં શું ચેક કરવાનું કે પેર હોવી જોઈએ. એ પેરમાં એક ધન સોલનું ઉદાહરણ હોવું જોઈએ અને એક ઋણ સોલનું ઉદાહરણ હોવું જોઈએ. જ્યારે અન્ય પેરમાં 2 ધન સોલ હશે ઓર 2 ઋણ સોલ હશે તો એ ઓપ્શન ખોટા. પણ એક ધન સોલ અને એક ઋણ સોલ હોય ત્યારે તેમની વચ્ચે પારસ્પરિક સ્કંદન એટલે કે મ્યુચ્યુઅલ પ્રેસિપિટેશન થાય. તો એમસીક્યુ માટેનો આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. પછી થર્ડ જે છે તો બાય બોઇલિંગ. બોઇલિંગ એટલે ઉકાળવું. જ્યારે આપણે કલિલમય દ્રાવણને ઉકાળીએ છીએ એટલે કે સોલને ઉકાળીએ છીએ તો ત્યારે એના પર જે ફિક્સ લેયર હોય એટલે કે અધિશોષિત જે સ્તર હોય તો તેમાં ડિસ્ટર્બન્સ આવે અને એ ડિસ્ટર્બન્સ આવે એના કારણે તેઓ ડિસ્પર્ઝન મીડિયમ એટલે કે પરિક્ષેપણ માધ્યમના અણુ સાથેનું જે એમનું કોલિઝન જે છે, અથડામણ જે છે, તો સ્ટ્રાઇકિંગ જે છે તે વધી જાય. આપણે ખબર કે તાપમાન વધારે તો બાય ઇન્ક્રીઝિંગ ટેમ્પરેચર કાઇનેટિક મોશન્સ કેન બી ઇન્ક્રીઝ. બરાબર, ગતિ ઉર્જા વધી જાય. એટલે જ્યારે પણ આપણે કલિલને ઉકાળીએ છીએ તો ત્યારે કલિલ કણો પર જે ફિક્સ લેયર છે, અધિશોષિત સ્તર છે, તેમાં ડિસ્ટર્બન્સ આવવાને કારણે અને તાપમાન વધારવાને કારણે કણોની ગતિ ઉર્જા બ્રાઉનિયન મુવમેન્ટ્સમાં જે વધારો થાય એને કારણે પરિક્ષેપણ માધ્યમ સાથેની એમની અથડામણ કેવી થઈ જાય છે? વધી જાય. અને પરિક્ષેપણ માધ્યમ સાથેની અથડામણ જો જરૂરિયાત કરતાં વધારે વધી જાય તો એ જે કલિલ કણો છે તેના પરના વીજભારને શું કરે છે? ઘટાડે. કારણ કે કલિલ કણો ધન વીજભારિત હોય તો માધ્યમ ઋણ વીજભારિત હોય, પછી માધ્યમ ધન વીજભારિત હોય તો કલિલ કણો ઋણ વીજભારિત હોય. આમ વિરુદ્ધ વીજભાર ધરાવતા પરિક્ષેપણ માધ્યમ અને પરિક્ષેપિત કલાના કણો વચ્ચે જો સ્ટ્રોંગલી કોલિઝન થાય, પ્રબળ રીતે અથડામણ થાય તો તે પણ વીજભારને શું કરે છે? ન્યુટ્રલાઇઝેશન કરવા માટેનું રિસ્પોન્સિબલ ફેક્ટર બને છે. અને છેવટે એ ઘટના પણ શેમાં પરિણમે છે? અવક્ષેપણ તરફ એ ઘટના દોરાય છે. ને તેનું બેસ્ટ ઉદાહરણ છે માખણમાંથી ઘી બનાવવાની પ્રક્રિયા, ધેટ ઇઝ કોએગ્યુલેશન ઓફ બટર. તો ક્વેશ્ચન પૂછાય માખણમાંથી ઘી બનાવવાની પ્રક્રિયા તે નીચેનામાંથી કઈ પ્રક્રિયાનું ઉદાહરણ છે? તો એ સ્કંદનનું ઉદાહરણ છે. શાનું ઉદાહરણ છે? સ્કંદનનું ઉદાહરણ છે. તો આ પણ એમસીક્યુ માટે નીટ માટે યાદ રાખજો પ્લીઝ. એટલે જ્યારે ઉકાળવામાં આવે તો શું થાય કે પહેલું તો કલિલ કણો પરનું જે ફિક્સ લેયર જે છે તો તેમાં ડિસ્ટર્બન્સ આવે. સેકન્ડ પોઈન્ટ, કલિલ કણોની બ્રાઉનિયન ગતિમાં વધારો થાય. થર્ડ પોઈન્ટ, કલિલ કણોની બ્રાઉનિયન ગતિમાં વધારો થાય એટલે પરિક્ષેપણ માધ્યમ જે છે તો તેની સાથે તેમની અથડામણ, કોલિઝન, સ્ટ્રાઇકિંગ વધી જાય અને એને કારણે તેમનો ચાર્જ જે છે તો તે ન્યુટ્રલાઇઝેશન થાય અને એ ચાર્જ ન્યુટ્રલાઇઝેશન થાય એને કારણે ત્યારબાદ એ લોકોનું સ્કંદન એટલે કે અવક્ષેપણ થાય છે. ફોર્થ પોઈન્ટ જે છે તો તે પ્રોલોંગ ડાયાલિસિસ, જેને દીર્ઘસ્થાયી પાર સંશ્લેષણ ઓર ડાયાલિસિસ ઓર દીર્ઘસ્થાયી ડાયાલિસિસ પ્રોસેસ કહેવામાં આવે. આપણે ડાયાલિસિસ પ્રોસેસ જોઈ લી. તો ડાયાલિસિસ પ્રોસેસ આપણે શા માટે કરતા હતા? તો ડાયાલિસિસ પ્રોસેસમાં આપણે કલિલ કણોમાં જો વિદ્યુત વિભાજ્યની અશુદ્ધિ હોય કે જે કલિલ કણોને અસ્થાયી બનાવી શકે, કલિલમય દ્રાવણને અસ્થાયી બનાવી શકે, તો વિદ્યુત વિભાજ્યની અશુદ્ધિને દૂર કરવા માટે આપણે ડાયાલિસિસ પ્રોસેસનો ઉપયોગ કરતા હતા. હવે આપણે ડાયાલિસિસને થોડાક સમય માટે કન્ટિન્યુ કરીએ તો અંદરથી વિદ્યુત વિભાજ્યની અશુદ્ધિ દૂર થાય છે, પણ અમુક વિદ્યુત વિભાજ્યની માત્રા રહી જાય કે જે કલિલ કણોને સ્ટેબિલિટી પ્રોવાઈડ કરે. પરંતુ જો ડાયાલિસિસ પ્રોસેસને તમે કન્ટિન્યુ કર્યા કરો એટલે કે ફોર લોંગર પીરિયડ ઓફ ટાઈમ, પ્રોલોંગ પીરિયડ ઓફ ટાઈમ જો કરશો ડાયાલિસિસ પ્રોસેસને, તો એને કારણે કલિલમય દ્રાવણમાં જેટલી બી માત્રામાં વિદ્યુત વિભાજ્ય હાજર જે છે તો તે સંપૂર્ણપણે શું થઈ જાય છે? કલિલમાંથી દૂર થઈ જશે બાય ધેટ પાર્ચમેન્ટ પેપર ઓર સેલોફેન પેપર ટ્યુબ, એટલે કે એની કોથળી દ્વારા દૂર થઈ જશે. હવે કલિલમય દ્રાવણમાં જો વિદ્યુત વિભાજ્ય હાજર જ નહીં હોય કે જે વિદ્યુત વિભાજ્યના અલ્પ પ્રમાણને લીધે કલિલ કણો સ્ટેબલ રહેતા હતા,
તો એ વિદ્યુત વિભાજ્યની ગેરહાજરી થવાને કારણે પ્રોલોંગ ડાયાલિસિસને લીધે એ કલીલ કણો હવે શું થશે, એકબીજાની નજીક આવશે, મોટા થશે, મોટા કદના કણોમાં રૂપાંતર પામે અને અવક્ષેપણ અને સ્કંદન પામશે. આમ કલીલ કેવું બનશે, સ્ટેબલ બનશે. તો અહીંયા આપણે શું પોઈન્ટ યાદ રાખવાનું કે આપણે ડાયાલિસિસ શાના માટે કરીએ છીએ, તો ડાયાલિસિસ દ્વારા કલીલમાં જો વિદ્યુત વિભાજ્યનું પ્રમાણ વધારે હોય કે વિદ્યુત વિભાજ્યનું પ્રમાણ વધારે હોવાથી શું થાય, તો વિદ્યુત વિભાજ્યનું પ્રમાણ વધારે હોય તો કલીલનું શું થાય, સ્કંદન થાય, અવક્ષેપણ થાય ને કલીલ અનસ્ટેબલ બને. તો અહીંયા આપણે પહેલા પોઈન્ટ યાદ રાખવાનું કે વિદ્યુત વિભાજ્યનું અલ્પ પ્રમાણ કલીલની સ્થાયીતા માટે જવાબદાર છે, જ્યારે વિદ્યુત વિભાજ્યનું વધુ પ્રમાણ કલીલની અનસ્ટેબિલિટી, સ્કંદન અને અવક્ષેપણ માટે જવાબદાર છે. જો કલીલમાં વિદ્યુત વિભાજ્યનું પ્રમાણ વધારે હોય और વિદ્યુત વિભાજ્યની અશુદ્ધિ હોય, ઇમ્પ્યુરિટી ઓફ ઇલેક્ટ્રોલાઇટ્સ હાજર હોય, તેને આપણે ડાયાલિસિસ દ્વારા દૂર કરીએ છીએ. આ ડાયાલિસિસ જો અમુક ફિક્સ પીરિયડ ઓફ ટાઈમ માટે કરો તો વિદ્યુત વિભાજ્યની અશુદ્ધિ જેટલા પ્રમાણમાં દૂર કરવાની જરૂરી બને તેટલા પ્રમાણમાં દૂર કરી શકાય અને અમુક વિદ્યુત વિભાજ્ય અંદર કલીલમાં રહી જશે જે કલીલને સ્ટેબલ બનાવશે. પરંતુ જો ડાયાલિસિસ પ્રોસેસને પ્રોલોંગ પીરિયડ ઓફ ટાઈમ માટે કરવામાં આવે, લાંબા સમયગાળા માટે કરવામાં આવે, તો કલીલમય દ્રાવણમાંથી વિદ્યુત વિભાજ્ય સંપૂર્ણપણે દૂર થશે અને સંપૂર્ણપણે દૂર થવાથી હવે કલીલ કેવું બનશે, ઇલેક્ટ્રિકલી ચાર્જલેસ બનશે અને એને કારણે કલીલ કણોનું સ્કંદન ઓર અવક્ષેપણ થશે. અહીંયા યાદ રાખવાનો પોઈન્ટ કયો છે કે શોર્ટર પીરિયડ ઓફ ટાઈમ માટે ઓર અમુક મર્યાદિત સમયગાળા માટે ડાયાલિસિસ જો કરવામાં આવે તો એ કલીલની સ્થાયીતા માટે ફાયદાકારક છે, પરંતુ પ્રોલોંગ ડાયાલિસિસ કરવામાં આવે તો એ અલ્ટરનેટિવલી વિલ રિઝલ્ટ ઇન અ ઇન્સ્ટેબિલિટી ઓફ કોલોઇડ્સ. એટલે જો પ્રોલોંગ ડાયાલિસિસ કરવામાં આવે તો તે પણ કલીલને શું બનાવશે, અસ્થાયી બનાવશે. કોએગ્યુલેશન ઓર સ્કંદન માટેનો મેઇન ઇમ્પોર્ટન્ટ ફેક્ટર that is addition of excess amount of electrolyte. એટલે કે વિદ્યુત વિભાજ્યનું જરૂર કરતાં વધારે પ્રમાણમાં જો ઉમેરવામાં આવે તો પણ એ કલીલને સ્કંદન ઓર અવક્ષેપણ તરફ દોરી શકે છે. આ કેવી રીતે ફેક્ટર રિસ્પોન્સિબલ થાય તે શીખવા આપણે પહેલા એ શીખવું પડે કે વિદ્યુત વિભાજ્યનું પ્રમાણ જો અલ્પ હોય, મર્યાદિત માત્રામાં હોય તો તે કલીલને શું બનાવે છે, સ્થાયી બનાવે છે. કેવી રીતે કે વિદ્યુત વિભાજ્ય જો અલ્પ પ્રમાણમાં ઉમેરવામાં આવે તો તે કલીલને ક્યાં ધન વીજભારિત બનાવે, ક્યાં ઋણ વીજભારિત બનાવે અને આવા ધન વીજભારિત કણો ઓર ઋણ વીજભારિત કલીલ કણો વચ્ચે રિપલ્ઝન થાય, અપાકર્ષણ થાય, એ લોકો માધ્યમમાં તરતા રહી એકબીજાની નજીક નહીં આવે, તેમનું સ્કંદન ઓર અવક્ષેપણ નહીં થાય અને એવું કલીલ સ્થાયી કલીલ કહેવાય. પરંતુ જો વિદ્યુત વિભાજ્યનું પ્રમાણ એ વધુ માત્રામાં લેવામાં આવે એટલે કે ઇન એક્સેસ અમાઉન્ટ, સ્ટેબિલિટી માટે જેટલું જરૂરી છે તેટલું નહીં, તેના કરતાં વધારે લેવામાં આવે, બરાબર, તો તે કલીલનું અવક્ષેપણ ઓર સ્કંદન કરી શકે છે અને કલીલને શું બનાવે છે, અસ્થાયી બનાવવામાં આવે છે. તો હવે આપણને એમ થાય કે સર આવું કેવી રીતે થાય, હાઉ ઇટ પ્રોસેસ. તો જ્યારે કલીલમય દ્રાવણમાં આપણે વધુ માત્રામાં ઇલેક્ટ્રોલાઇટ્સ એટલે કે વિદ્યુત વિભાજ્ય ઉમેરીએ, એટલે કે વિદ્યુત વિભાજ્યની આપણે સાંદ્રતા વધારી નાખીએ છીએ ઓર ઓલરેડી પરિક્ષેપણ માધ્યમમાં ઇલેક્ટ્રોલાઇટ ડિઝોલ્વ થયેલા હોય તો એ ઇલેક્ટ્રોલાઇટ કે જે ઇમ્પ્યુરિટી સ્વરૂપે છે તો તે પણ અલ્ટિમેટલી કલીલમય દ્રાવણમાં વિદ્યુત વિભાજ્યની સાંદ્રતાને વધારી શકે છે. તો આમ કલીલમય દ્રાવણમાં એક્સેસ અમાઉન્ટમાં ઇલેક્ટ્રોલાઇટ એટલે વધુ માત્રામાં વિદ્યુત વિભાજ્ય જો ઉમેરવામાં આવે ઓર વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા વધારી દેવામાં આવે તો કલીલ કણો પોતાના પર જે વીજભાર ઓલરેડી હાજર છે, એટલે જો સપોઝ ધન સોલ છે તેમાં કલીલ કણો ધન વીજભારિત છે અને ઋણ સોલ હોય તો કલીલ કણો ઋણ વીજભારિત છે. એટલે કે કલીલ કણો પોતાના પર જે વીજભાર હાજર છે તેનાથી વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનોને દ્રાવણમાંથી પોતાના તરફ આકર્ષે. ગેટિંગ કે મારી પાસે ધન સોલ છે એક, તો એ ધન સોલમાં બધા જ કલીલ કણો ધન વીજભારિત છે. હવે એ ધન સોલમાં હું કોઈક વિદ્યુત વિભાજ્ય ઉમેરું કે જે જરૂરિયાત કરતાં વધારે પ્રમાણમાં ઉમેરી દઉં છું તો એ ધન સોલ દ્રાવણમાંથી વિરુદ્ધ વીજભાર ધરાવતા ઋણ આયનને પોતાના તરફ આકર્ષે. એટલે કે ધન સોલ જે પોતાની સપાટી પર ધન વીજભારિત છે, જે દ્રાવણમાંથી ઋણ આયનને પોતાના તરફ આકર્ષે છે, પ્રબળ રીતે ખેંચે છે,
તો હવે એ સોલ પર ધન વીજભારનું તટસ્થીકરણ ઋણ આયન વડે થઈ ગયું અને એને કારણે કલિલમય કણો ચાર્જલેસ બને, ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ બને, તટસ્થ બને. અને તટસ્થ બને તો એ લોકો ડેફિનેટલી એકબીજાની નજીક આવશે, ભેગા થશે, સમૂચન પામશે, મોટા કદના કણોમાં રૂપાંતર પામશે, ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ તળિયે બેસી જશે એટલે કે અવક્ષેપણ એટલે કે સ્કંદન તરફ દોરાશે. એનાથી વિરુદ્ધ જો કોઈ હું ઋણ સોલનું ઉદાહરણ લઉં તો એ ઋણ સોલમાં બધા જ કલિલ કણો, પરિક્ષેપિત કલાના કણો ઋણ વીજભારિત છે. હવે હું અંદર કોઈક વિદ્યુત વિભાજ્ય ઉમેર્યું કે જે જરૂરિયાત કરતાં વધારે માત્રામાં ઉમેર્યું છું. સ્ટેબિલિટી માટે જેટલું વિદ્યુત વિભાજ્ય જરૂરી છે તેના કરતાં વધુ માત્રામાં હું વિદ્યુત વિભાજ્ય ઉમેરું છું. તો એનાથી શું થાય કે જે ઋણ વીજભારિત કલિલ કણો જે છે તો તે દ્રાવણમાંથી વિરુદ્ધ વીજભાર ધરાવતા ધન આયનને પોતાના તરફ આકર્ષે છે વિદ્યુત વિભાજ્ય જ્યારે વધુ માત્રામાં ઉમેરવામાં આવે ત્યારે. આમ જ્યારે ઋણ વીજભારિત કલિલ લેવામાં આવે ત્યારે ઋણ વીજભારિત કલિલમય કણો એ દ્રાવણમાંથી ધન વીજભારિત આયનોને પોતાના તરફ આકર્ષે અને તે ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ બને, કારણ કે ઋણ વીજભારિત કલિલમય કણો એ ઋણ વીજભાર ધરાવે છે અને દ્રાવણમાંથી એ ધન આયનને ખેંચે. ક્યારે ધન આયનને ખેંચે? કે જ્યારે આપણે કલિલમય દ્રાવણમાં વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા વધારીએ છીએ ત્યારે, વધુ માત્રામાં વિદ્યુત વિભાજ્ય ઉમેરી દઈએ છીએ ત્યારે. અને એ લોકો ચાર્જલેસ બને, ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ બને, વિદ્યુત રીતે તટસ્થ બને. પરિણામે તેઓ હવે એકબીજાની નજીક આવી શકશે બીકોઝ એમની વચ્ચે તેમને દૂર રાખવા માટે રિપલ્સિવ ફોર્સિસ, અપાકર્ષણ તો છે નહીં. તો એવા કિસ્સામાં એ લોકો એકબીજાની નજીક આવશે, સમૂચન પામશે, ભેગા થશે, મોટા કદના કણોમાં રૂપાંતર પામશે અને છેવટે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ એ લોકો પાત્રમાં તળિયે બેસી જશે અને સ્કંદન એટલે કે અવક્ષેપણ પામે. આમ જ્યારે કલિલમય દ્રાવણમાં કલિલની સ્થાયીતા માટે જેટલી સાંદ્રતા જરૂરી છે તેના કરતાં વધુ માત્રામાં જો વિદ્યુત વિભાજ્ય ઉમેરવામાં આવે તો કલિલ કણો પોતાના પર હાજર રહેલા વીજભારથી વિરુદ્ધ વીજભાર ધરાવતા કણોને દ્રાવણમાંથી પોતાના તરફ આકર્ષે એટલે કે ધન સોલ દ્રાવણમાંથી ઋણ આયનને આકર્ષે અને ઋણ સોલ દ્રાવણમાંથી ધન આયનને આકર્ષે. પરિણામે તેમના વીજભારનું તટસ્થીકરણ થાય. આવા તટસ્થ કણો એકબીજાની નજીક આવશે. એ લોકોની વચ્ચે અપાકર્ષણ બળ હવે નથી, માટે એ લોકો માધ્યમમાં તરતા નથી રહેતા, પરંતુ તટસ્થ કણો એકબીજા સાથે જોડાઈને સમૂચન પામીને મોટા કણોમાં રૂપાંતર પામવા માંડે અને પરિણામે તેઓ છેવટે અવક્ષેપણ એટલે કે સ્કંદન પામે છે. માટે કોમ્પિટિટિવનો, બોર્ડનો, ગુજસેટનો વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તો તે અહીંયાથી આવે છે કે જે આયન આ કલિલ કણો પરના વીજભારને તટસ્થ કરવા માટે રિસ્પોન્સિબલ હોય, જવાબદાર હોય, તો તેને કેવો આયન કહેવાય? સ્કંદન કરતા આયન એટલે કે કોએગ્યુલેટિંગ ઓર ફ્લોક્યુલેટિંગ આયન કહે છે. ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ, ઉદાહરણ તમને આપું. તમારી પાસે ફેરિક હાઇડ્રોક્સાઇડના સોલ છે કે જે ધન સોલનું ઉદાહરણ છે. હવે એમાં હું જ્યારે આ ધન સોલની સ્થાયીતા માટે જેટલો વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા જરૂરી છે તેના કરતાં હું વધારે માત્રામાં જો વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા અંદર હું ઉમેરું ઓર વધારી દઉં તો ત્યારે આ જે ફેરિક હાઇડ્રોક્સાઇડના ધન સોલ જે છે તો તે દ્રાવણમાંથી ઋણ આયનને પોતાના તરફ ખેંચે. કેવા ઋણ આયન? Cl- જેવા, સલ્ફેટ આયન જેવા, ફોસ્ફેટ આયન જેવા, FeCN6- જેવા, બરાબર, ઋણ આયનને પોતાના તરફ ખેંચે. એટલે કે આવા ઋણ આયન વડે ધન સોલનું શું થાય છે? સ્કંદન થાય છે. પરિણામે ધન સોલ માટે સ્કંદન કરતા આયન કયો છે? ઋણ આયન. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ધન સોલ માટે ઋણ આયન સ્કંદન કરતા આયન છે. સ્કંદન કરતા આયન એટલે શું? અત્યારે આપણે જોયું કે જે આયન કણો પરના વીજભારને તટસ્થ કરવા માટે જવાબદાર હોય તેને સ્કંદન કરતા આયન કહેવાય. ધન સોલ હોય તો ધન સોલના કણો ધન વીજભારિત હોય, વિદ્યુત વિભાજ્ય વધુ માત્રામાં ઉમેરો તો ધન સોલના કણો ઋણ આયનને પોતાના તરફ ખેંચે એટલે કે ઋણ આયન ધન સોલ પર જઈને તેના ચાર્જને તટસ્થ કરે અને તેનું કોએગ્યુલેશન એટલે કે સ્કંદન અને અવક્ષેપણ કરે.
તો ધન સોલ માટે જવાબદાર સ્કંદન કરતા આયન કોણ છે? ઋણ આયન. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ધન સોલ માટે સ્કંદન કરતા આયન કોણ છે? ઋણ આયન છે. બીકોઝ ધન સોલના કલિલ કણો ધન વીજભારિત છે. વિદ્યુત વિભાજ્ય વધારે માત્રામાં ઉમેરવામાં આવે તો આવા ધન વીજભારિત કલિલ કણો ઋણ આયનને પોતાના તરફ ખેંચે. ઋણ આયન ધન સોલના ધન વીજભારનું તટસ્થીકરણ કરે અને તેમનું સ્કંદન કરે, અવક્ષેપન કરે. માટે ફેરિક હાઇડ્રોક્સાઇડ જેવા ધન સોલ માટે ક્લોરાઇડ આયન, સલ્ફેટ આયન, ફોસ્ફેટ આયન ઓર ફેરોસાયનાઇડ આયન જેવા ઋણ આયન સ્કંદન કરતા આયન છે. એવી જ રીતે આર્સેનિયસ સલ્ફાઇડ કે જે ઋણ સોલ છે, તો એ ઋણ સોલ છે તો એના કલિલમય કણો કેવા છે? ઋણ વીજભારિત છે. હવે તેમાં જો હું વધારે માત્રામાં વિદ્યુત વિભાજ્ય ઉમેરું તો એ દ્રાવણમાંથી Na+, Mg+2, Al+ થી Si+4 જેવા ધન આયનને પોતાના તરફ ખેંચે. આમ ધન આયન આર્સેનિયસ સલ્ફાઇડ જેવા ઋણ સોલના ઋણ વીજભારિત કલિલમય કણોનું ચાર્જનું ન્યુટ્રલાઇઝેશન કરે, તટસ્થીકરણ કરે અને એમનું સ્કંદન કરે. માટે ઋણ સોલ માટે સ્કંદન કરતા આયન કોણ છે? ધન આયન છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ ક્વેશ્ચન વારંવાર પૂછાય છે એક્ઝામમાં. કે સપોઝ તમને પૂછાય કે ફેરિક હાઇડ્રોક્સાઇડ માટે નીચેનામાંથી કયો સ્કંદન કરતા આયન છે, તો પહેલા આપણને ખબર હોવું જોઈએ કે ફેરિક હાઇડ્રોક્સાઇડ એ ધન સોલનું ઉદાહરણ છે. ધન સોલનું સ્કંદન ઋણ આયન વડે થાય. પછી ક્વેશ્ચન પૂછે આર્સેનિક સલ્ફાઇડ ના સ્કંદન માટે નીચેનામાંથી કયો આયન જવાબદાર છે, તો ખબર હોવું જોઈએ કે આર્સેનિયસ સલ્ફાઇડ એ ઋણ સોલનું ઉદાહરણ છે અને ઋણ સોલના સ્કંદન માટે ધન આયન જવાબદાર છે. તો જે અંડરલાઈન કરેલી જે છે લીટી તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આમ સ્કંદન કરતા આયન એટલે શું? જ્યારે કલિલમય દ્રાવણમાં જરૂરિયાત કરતા વધારે માત્રામાં વિદ્યુત વિભાજ્ય ઉમેરવામાં આવે ત્યારે કલિલ કણો પોતાના વીજભારથી વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનોને પોતાના તરફ ખેંચે અને વિરુદ્ધ વીજભાર ધરાવતો આયન એ કલિલ કણોનું તટસ્થકરણ કરે અને સ્કંદન ઓર અવક્ષેપણ કરે. આમ જે આયન વડે કલિલ કણોનું વીજભારનું તટસ્થીકરણ થાય, કલિલનું સ્કંદન થાય, તે આયનને સ્કંદન કરતા આયન કહેવાય. ધન સોલ માટે ઋણ આયન સ્કંદન કરતા આયન છે અને ઋણ સોલ માટે ધન આયન સ્કંદન કરતા આયન છે. એન્ડ ધ લાસ્ટ પોઈન્ટ કે જ્યારે ઉમેરવામાં આવેલી વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા એ કલિલ કણો માટે જે સ્થાયીતા માટે જેટલી માત્રા જરૂરી છે તેના કરતાં થોડીક જ વધારે તો છે પણ કેવી? થોડીક જ વધારે. શાના કરતાં? કલિલની સ્થાયીતા માટે જે જરૂરી સાંદ્રતા છે તેનાથી સાંદ્રતા જો થોડીક જ વધારે હોય ત્યારે કલિલ કણોનું સમૂચન તો થાય પરંતુ તેઓ અવક્ષેપણ પામતા નથી અને તે પરિસ્થિતિમાં તેઓને આપણે ફરી પાછા પોતાની મૂળભૂત કલિલમય અવસ્થામાં રૂપાંતર પમાવી શકીએ છીએ અને આ ઘટનાને શું કહેવામાં આવે છે? ઊર્ણન કહેવામાં આવે છે. ઊર્ણન એટલે શું? ફ્લોક્યુલેશન. ગેટિંગ? ઊર્ણન એટલે શું? આપણે કલિલમય દ્રાવણમાં વિદ્યુત વિભાજ્ય ઉમેરીએ તો વિદ્યુત વિભાજ્યનો અલ્પ જથ્થો હોય તો તે કલિલને સ્થાયી બનાવે, પરંતુ એના કરતા જો વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા વધારી દઈએ તો એ કલિલનું સ્કંદન ઓર અવક્ષેપણ કરે. હવે અહીંયા કલિલની સ્થાયીતા માટે જેટલી સાંદ્રતા જરૂરી છે તેના કરતાં હું થોડીક જ વધારે સાંદ્રતા વધારું છું, એટલે કે થોડીક જ વધારે માત્રામાં હું વિદ્યુત વિભાજ્ય ઉમેરું છું. તો ત્યારે કલિલ કણો સમૂચન પામવાના છે પરંતુ તેઓ ભેગા થઈને અવક્ષેપણ પામવાના નથી અને તે પરિસ્થિતિમાં તેઓને મૂળભૂત કલિલમય અવસ્થામાં પાછા રૂપાંતર આપણે કરી શકીએ છીએ અને આ ઘટનાને શું કહેવામાં આવે છે? ઊર્ણન, જેને ફ્લોક્યુલેશન કહેવામાં આવે. આમ ફ્લોક્યુલેશન જે છે તો તેને આપણે શેકિંગ કરીએ એટલે કે દ્રાવણને જો હલાવીએ તો ફ્લોક્યુલેશન્સ કેન બી રિવર્સ ટુ ધ કોલોઇડલ ડિસ્પર્ઝન મીડિયમ. એટલે કે ઊર્ણનની ઘટનાને એટલે કે દ્રાવણને જો હલાવવામાં આવે તો ઊર્ણનની પ્રક્રિયાની વિરુદ્ધ એટલે કે પ્રતિગામી દિશામાં આપણે અગાડી વધાવી શકીએ અને કલિલમય દ્રાવણને પાછું પ્રાપ્ત કરી શકીએ છીએ. આમ ઊર્ણનની પ્રક્રિયા એ કલિલ દ્રાવણની સ્થાયીતા માટે ઓછું નુકસાનકારક છે. નુકસાનકારક હોઈ શકે પરંતુ કેવું છે? ઓછું નુકસાનકારક છે. ઊર્ણન એટલે શું જોયું ને? ઊર્ણન જેને ફ્લોક્યુલેશન કહેવાય. ફ્લોક્યુલેશન એટલે શું? કે ઉમેરવામાં આવેલી વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા થોડીક જ વધારે હોય તો કલિલ કણો સમૂચન પામે
પરંતુ ભેગા થઈને અવક્ષેપણ પામતા નથી અને શેક કરીએ, હલાવીએ તો એ લોકોને પાછા મૂળભૂત સ્થિતિમાં આપણે પ્રાપ્ત કરી શકીએ, તો જે ઘટનાને ફ્લોક્યુલેશન ઓર ઉણન કહેવાય. તો કલિલની સ્ટેબિલિટી માટે ફ્લોક્યુલેશન ઓર ઉણન એ હાનિકારક નથી. પરંતુ જો ઉમેરવામાં આવેલા વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા ઘણી જ વધારે હોય, કેવી હોય? ઘણી જ વધારે હોય, તો ત્યારે કલિલ કણો સમૂચન પામે, સમૂચન પામીને અવક્ષેપણ ઓર સ્કંદન પામે અને તળિયે બેસી જાય છે, જેને હલાવવાથી પણ આપણે ઉલટાવી શકાતું નથી. આમ કલિલની સ્થાયીતા માટે સ્કંદન ઓર અવક્ષેપણ ખૂબ જ નુકસાનકારક છે. આમ કલિલ દ્રાવણની સ્થાયીતા માટે સ્કંદન ઓર અવક્ષેપણ એ વ્યસ્ત પ્રમાણમાં છે. જો સ્કંદન ઓર અવક્ષેપણ વધારે માત્રામાં થશે તો તેવું કલિલ કેવું કહેશે? અસ્થાયી કહેવાશે, અનસ્ટેબલ હશે. તો અહીંયા આપણે બે ડિફરન્સ જોવાનું કે ઉણન, જેને ફ્લોક્યુલેશન કહેવાય, અને સ્કંદન ઓર અવક્ષેપણ. ઉણન માટે વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા થોડીક જ વધારે છે અને ઉણનને ઉણન ઘટનાને શેક કરવાથી કલિલને પોતાની ઓરિજિનલ સ્થિતિમાં પ્રાપ્ત કરી શકીએ છીએ. આમ ઉણન એ કલિલની સ્થાયીતા માટે ઘણું બધું નુકસાનકારક નથી, ઓછું નુકસાનકારક છે, બરાબર. પરંતુ એક વખત કલિલનું સ્કંદન ઓર અવક્ષેપણ થઈ જાય તો એને શેક કરવાથી પાછું કલિલમય અવસ્થામાં એને રૂપાંતરણ કરી શકાતું નથી. આમ કલિલ દ્રાવણની સ્થાયીતા માટે સ્કંદન ઓર અવક્ષેપણ નુકસાનકારક છે. જો સ્કંદન ઓર અવક્ષેપણ વધારે થશે તો કલિલમય દ્રાવણની સ્થાયીતા કેવી હશે? ઓછી હશે. અને જો કલિલ સ્થાયી હશે, સ્ટેબલ કોલોઇડ હશે, તો તેનોમાં સ્કંદન ઓર અવક્ષેપણની માત્રા ઘણી ઓછી હશે ઓર એબસન્ટ હશે. તો આજના લેક્ચરમાં આપણે શું શીખ્યા કે સ્કંદન એટલે શું, અવક્ષેપણ એટલે શું, ત્યાર પછી સ્કંદન અને અવક્ષેપણ કયા રીઝનથી થઈ શકે, અને ઉણન અને સ્કંદન વચ્ચેનો તફાવત જોયો. નેક્સ્ટ લેક્ચરમાં આજે આપણે બીજું સ્કંદન કરતા આયન વિશે બી શીખ્યા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હાર્ડી અને સુલ્ઝનો ઇમ્પોર્ટન્ટ રૂલ જોઈશું અને સ્કંદન માટેના નીટના ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ લર્ન કરશું.